નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. અમેરિકાના હુમલામાં જીવ ગુમાવનાર ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈ માટે 3 દિવસના દફનવિધિની જાહેરાત કરવામાં આવી છે. એક અહેવાલ પ્રમાણે આ દફનવિધિ કાર્યક્રમ તેમના મોતના ઘણા મહિનાઓ બાદ આયોજિત કરવામાં આવશે, કારણ કે અગાઉ તેમને દફનાવવાની યોજના મુલતવી રાખવામાં આવી હતી. આ જનાઝામાં લગભગ 2 કરોડ જેટલા લોકો સામેલ થાય તેવી શક્યતા છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હોવા છતાં જમીની સ્તરે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકન સેનાએ સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું છે કે ઈરાન દ્વારા તેના પાડોશી દેશો પર કરાવવામાં આવેલા મિસાઇલ અને ડ્રોન હુમલાને કમાન્ડે સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી દીધા છે. આ સાથે જ અમેરિકાએ આક્રમક વલણ અપનાવીને પોતાની આત્મરક્ષામાં ઈરાનના કેશ્મ દ્વીપ પર વળતો પ્રહાર કર્યો છે. અમેરિકા સાથેનું યુદ્ધ ઈરાનને મોંઘું પડી રહ્યું છે અને ઈરાનમાં ફુગાવો બીજા વિશ્વયુદ્ધના સ્તરે પહોંચી ગયો છે. આમ ઈરાનનો લશ્કરી તો કચ્ચરઘાણ નીકળ્યો છે, પરંતુ આર્થિક મોરચે પણ તેનો કચ્ચરઘાણ નીકળી ગયો. ઈરાનનું ચલણ ડોલર સામે તળિયે પહોંચી ગયું છે. ભ્રષ્ટાચાર, આર્થિક અવ્યવસ્થા, અમેરિકન પ્રતિબંધોના કારણે ઈરાનની સામાન્ય પ્રજાનું જીવન દોહલું થઈ ગયું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે તેમને વિશ્વાસ છે કે આગામી 1 સપ્તાહમાં જ ઈરાન સાથે સમજૂતી થઈ જશે કે જેમાં બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ લંબાઈ શકાશે અને હોર્મુઝ સ્ટ્રેટ્સ પણ ખુલી જશે. તેથી ત્યાંથી જહાજોની આવજા ફરી સામાન્ય થઈ જશે. એક તરફ ટ્રમ્પ આવો આશાવાદ વ્યક્ત કરે છે તો બીજી તરફ બંને દેશો વચ્ચે મિસાઇલ વાળી ચાલુ રહી છે. રશિયાએ યુક્રેનના પાટનગર કીવ અને અન્ય શહેરો પર મધરાતથી સવાર સુધી મિસાઇલ અને ડ્રોન હુમલા કરતા 18 જણાના મૃત્યુ નિપજ્યા હતા અને 131 જણા ઘાયલ થયા હતા. હાલ યુએસ ઈરાન સાથે યુદ્ધ કરવામાં વ્યસ્ત હોય, યુક્રેન પાસે યુએસની એર ડિફેન્સ સિસ્ટમની અછત હોય, તેનો લાભ લઈ પુતિને તાજેતરમાં જ હુમલાઓનું પ્રમાણ વધારી ઘર આંગણે એવો સંદેશ આપ્યો છે કે 4 વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં તેમનો હાથ ઉપર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે હજુ બધું થાળે પડ્યું નથી. ઈરાને ચોખ્ખું કહી દીધું છે કે જો ઇઝરાયલ લેબનાન પર હુમલા બંધ નહીં કરે તો કોઈ વાતચીત થશે નહીં. ઈરાનની આ માંગણી બાદ ટ્રમ્પે નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી અને તેમને ખૂબ ફટકાર પણ લગાવીના સમાચાર સામે આવ્યા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે અને ઈરાન અમેરિકા સંઘર્ષને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલનો ભંડાર ઝડપથી ઘટી રહ્યો છે. જેપી મોર્ગન, શેવરોન અને અન્ય મોટી ઓઇલ કંપનીઓએ ચેતવણી આપી છે કે જૂન અને જુલાઈમાં તેલની કિંમતોમાં ભારે વધારો થઈ શકે છે, જેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો આવશે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ રશિયન ઓઇલ પર મળેલી છૂટને વહેલી તકે ખતમ કરવાની વાત કહી છે. આ નિર્ણયની બીજા ઘણા દેશોમાં અને ખાસ કરીને ભારતમાં પણ અસર જોવા મળી શકે છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું છે કે અમેરિકા રશિયન ઓઇલ પર આપવામાં આવેલી છૂટને વહેલી તકે ખતમ કરશે. આવા જ વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.